આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. બોટાદ જિલ્લાના કાનિયાડ અને ગુંદા ગામે આવેલા ડેમની ફરતા બાવળા કાઢવાના બોગસ કામ કર્યું, ખોટા બિલ બનાવી રૂપિયાનું ઉઠામણું કર્યું છે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું. રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી, ઇમરાનભાઈ કળથરા, વિઠ્ઠલભાઈ સાપરિયા, મોહસીનભાઈ ખટુંબરા, કરિશ્માબેન ખટુંબરા, સાયરાબેન સાહિષ્ટાબેન, રતિલાલભાઈ ચૌહાણ, કેશભાઈ મકવાણા, જાકીરભાઈ સંધી, જયરામભાઈ તાવ્યા. તમારું નામ? રતિલાલ ચૌહાણ, રાષ્ટ્ર પછાત મંદિર અંદર મહામંત્રી ફરજ બજાવું છું. ડેમે શું આવ્યા? આ ડેમે કાંઠિયાર ડેમની મુલાકાત લીધી અને આ ડેમનું સરકારશ્રીએ જે ટેન્ડર પાસ કર્યું હોય બિલ બાવળ કાઢવાનું, ડેમ ચૂકી કરવાની, આજની તારીખમાં તમે નજર જોઈ શકો છો. તમે એક નદી એ ડેમની અંદર કોઈ બાવળનું તડકું કાઢ્યું નથી. આ સરકાર કે સરકારમાં બેઠેલા કર્મચારીઓ શું લખા બિલ બનાવે છે, બિલ બને ખુલ્લો ભ્રષ્ટાચાર કરે છે કે જેથી લગતા આ માધ્યમના મીટિંગના અને આયોગના માધ્યમથી અમે સરકારને જાગૃત કરવા માંગીએ છીએ અને જે ભ્રષ્ટ અધિકારીઓ છે એને પણ તાકીદ કરવામાં આવી છે કે જે લોકો જે બિલ બનાવ્યા છે અને સ્થળ પર તપાસ કરી હોય બિલ વાળ ન કાઢ્યા હોય તો બિલ સદી કરવા અમારી
વિનંતી છે. તમારું નામ? સાયરાબેન રફીકભાઈ ભાસ. જિલ્લા પંચાયતમાં જે બેન ચૂંટાણેલા છે બરોબર, તો એ કોઈ દી હાજરમાં રહેતા નથી, કાયમ એમના પતિ જ હાજરમાં રહે છે. તો અમારું મહિલાનું સાંભળે કોણ? અમારે મહિલાને ના જાવું, કઈ રીતે જાવું, કેવું વર્તન કરે એ અમને કેમ ખબર? એટલે બેનને હાજર રહેવું જોઈએ. 5 વર્ષમાં કોઈ દી હાજર રહ્યા નથી, તો એમને પોતાને હાજર રહેવું જોઈએ, અથવા છાપામાં ટીવીમાં બધે જોઈ લેવા ફોટા કે કાયમ એમના પતિ અથવા કોઈ અન્ય વ્યક્તિના હાજર હોય છે. તો એમ કે 5 વર્ષમાં કોઈ દી હાજર ન રહી શકતા હોય તો એમને આગળ હાલવું ન જોઈએ, તો એમને રાજીનામું દઈ દેવું જોઈએ. ખટુમરા કરિશ્મા, રાષ્ટ્રીય પછાત એકતા મંચના મહામંત્રી. કાનિયાડ તથા ગુંદા ગામે આવેલ ડેમ ફરતે ગાંડા બાવળો દૂર કરવા બાબતની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે જય ભારત ઉપરોક્ત વિશે જણાવવાનું કે હાલમાં ચોમાસાની સિઝન હોય, જેથી કરીને બોટાદ તાલુકાના કાનિયાડ તથા ગુંદા ગામે ડેમ આવેલ છે. જે ડેમની પાળાને અડીને ખૂબ જ મોટી સંખ્યામાં ગાંડા બાવળના ઝૂંડ ઉગી ગયા છે. જે બાવળો દૂર કરવા માટે વર્ષો વર્ષ સરકારશ્રી દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને તે અંગેનો મોમાઈ કન્સ્ટ્રક્શન એજન્સીના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે. તેઓ દ્વારા આ ડેમની આજુબાજુમાં જે ગાંડા બાવળો આવેલા છે તેને સાફ સફાઈ કરવાનું કામ હોય છે. તેઓ દ્વારા આવી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી. તેથી એજન્સી રદ કરી કરેલ ચૂકવણીની રિકવરી કરવા વિનંતી. અને જે કાંઈ બિલો મૂકવામાં આવેલ છે તે તદ્દન ખોટા બિલો મૂકવામાં આવેલ છે. જે બાબતોની અમોએ રૂબરૂ જઈ ખાતરી કરેલ છે તેવી કોઈ કામગીરી આ એજન્સી દ્વારા કરવામાં આવેલ નથી. ફક્ત સરકારી ચોપડે કામ બતાવવામાં આવેલ છે, સ્થળે આવી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી, જેના ફોટોગ્રાફ પણ અમોએ રજૂ કરેલ છે. તો આ બાબતે અમારું આવેદન ધ્યાન લઈ યોગ્ય તે કાર્યવાહી કરવા અમારી વિનંતી છે. મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. આ ડેમે આયા હો ગુંદા? આજે અમે ગુંદા ડેમની મુલાકાતે આવ્યા હતા કે ભાઈ આ ગુંદા ડેમને હર વર્ષે 20 થી 30 લાખ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવે છે કે આ ગુંદાની ડેમની ઉપર કે અંદર કે આજુબાજુમાં બાવળો જે રહ્યા કે જંગલી બાવળ એ હોવા જોઈએ એને દૂર કરવા માટે 20 થી 30 લાખ રૂપિયાની હર વર્ષે ગ્રાન્ટ આપે છે. મોમાઈ કન્સ્ટ્રક્શન દ્વારા આનો કોન્ટ્રાક્ટ લેવામાં આવે છે. એટલે અમે આજે મુલાકાતે આવ્યા હતા. તમે આ જોઈ જુઓ, આ તમામ બાવળિયા યથાવત છે અને આ સામે ડેમ છે, એના દરવાજા છે. તમે આ રોડમાં જોઈજો, આ ડેમની માથે રોડ છે, એની ઉપર પણ નકરા બાવળા ઉગવા છે. અને અંદર જોજો, મારી સામે તમે જોજો, હું આગળ બતાવું ત્યાં ઓલા અંદર પણ નકરા જ ગાડા બાવળના ઝુંડ છે. જો હર વર્ષે 20 થી 30 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવતા હોય વહીવટદાર, જિલ્લા પંચાયતના લોકો અને કલેક્ટર સાહેબ, જો આટલી મોટી ગ્રાન્ટ ફાળવીને જો મોમાઈ કન્સ્ટ્રક્શન દ્વારા આ બાવળોને દૂર ન કરીને જો ઉપર તમે બિલ બનાવીને જો વહેંચણી કરતા એવું અમને દેખાય છે. ને તો આ બાવળ જે રહ્યા એને જળમૂળથી કાઢવા પડે, જેથી કરીને આની પાલ તૂટે ને નીચેના ગામડા જે લોકો રહ્યા આ કદાચ બાવળના મૂળ ઊંડા જાય અને એ મૂળિયાના કારણે આ જે પાળ જે રહે એ ધોવાણ થાય અંદરથી, એનો જગ્યા બનતી જાય, ધોવાણ થાય એટલે એનું આ ડેમ તૂટી જાય, એનું પાણી તમામ વેસ્ટ થઈ જાય. નીચેના ગામડા જે રહ્યા પાણી બધું જાય એટલે નીચેના ગામડા જે રહ્યા ડૂબમાં વયા જાય. એટલે જે કોઈ લાગતા વળતા અધિકારી હોય અમારે એને કહેવું છે કલેક્ટર સાહેબને કે આ ગ્રાન્ટના પૈસા જેને ખાધા છે એની માથે કાર્યવાહી થવી જોઈએ, નહીં તો આ બાવળા જે રહ્યા એ બધાય કાઢવા જોઈએ, એવી અમારી માંગ છે. જય ભારત, જય ભીમ. મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. આ ડેમે શું આયા? ડેમની મુલાકાત તો અમે આ બીજા ડેમની મુલાકાત લીધી. પહેલા અમે ગુંદા ડેમમાં ગયા હતા. સરકારશ્રીના અધિકારીઓ દ્વારા અમને જાણવા મળ્યું કે મોમાઈ કન્સ્ટ્રક્શનને આ 2 ડેમના કામો આપવામાં આવે છે, બાવળા કાઢી અને ડેમને સાફ કરવા માટે. અમે પહેલા ગુંદા ગયા, ત્યાં પણ બાવળા યથાવત છે. અને આજે અત્યારે કાનિયાડ ડેમની મુલાકાતે આવ્યા છીએ સર્વે કરતા. આ તમે મારી પાછળના ભાગમાં જોજો, ભાઈ બાવળા તો એમના ઉભા છે. તો જે લાગુ પડતા અધિકારીઓએ આ બાવળના બિલ જે 30 લાખ રૂપિયા 20 લાખના જે મંજૂર કર્યા છે એમાં એમની હિસ્સેદારી કેટલી છે? આમાં કોઈ તપાસ કરવા આવ્યો કે ન આવ્યો?
કે ભાઈ આ ભાજપ જે સરકાર જે છે એ સાબિત થાય છે ભય ભૂખ ને ભ્રષ્ટાચાર એની માથે ઉભી છે, અને જે કોઈના વિરુદ્ધમાં અવાજ ઉપાડે એને દબાવી દેવાના. એટલે આવા લોકો જે ભ્રષ્ટાચારી અધિકારીઓ કર્મચારીઓ છે સત્તામાં જે બેઠા છે ચૂંટાઈને આવે તો એ તો છે જ તે બધાય. કારણ કે આ સરકાર એવી છે જે ચોરી છે, સીનાચોરી છે, બળાત્કારી છે, ભ્રષ્ટાચારી છે, એને તો ભાજપ સાચવી છે. પણ અધિકારીઓ જે રહ્યા એ પણ શા માટે દબાઈ ગયા છે કે ભાઈ આવા ખોટા બિલ માટે સાઇન કરે છે અને પૈસા મંજૂર કરે. 30 લાખ રૂપિયાના આ જનતાના ટેક્સના પૈસા છે. હવે આ બાવળો જે દૂર કરે તો આમાં કેટલા પાણીનો સંગ્રહ થાય, અને એ બાવળાના મૂળિયા જો આ ડેમના પાળામાં ગયા હોય તો એ કદાચ પાળો તૂટી જાય તો એમાં કરોડો રૂપિયાનું નુકસાન થાય. જે કોઈ લાગતા વળગતા અધિકારીઓ હોય એમને અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ તમે આ બિલ જે મંજૂર કર્યું છે એમાંથી કેટલા બાવળા કાઢીને તપાસ કરજો, અને ન કાઢ્યા હોય તો એનું બિલ જે રહ્યું ને પરત કરજો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. મારું નામ જયરામભાઈ તાવિયા, રાષ્ટ્રીય એકતા પંચના મહામંત્રી. આ ડેમે આયા શું આયા? ડેમે એટલા માટે આવ્યા છીએ કે આજે આ જે કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે એને 20-25 લાખનો, એને કે આ બાવળ સાફ કરવા માટે એને આપ્યો છે, બરાબર. આ અમે ત્યાં દ્રશ્ય જોઈ રહ્યા છીએ તે બાવળનું એક પણ તરખું કંઈ કાપેલું નથી. આ લોકો નકરા પૈસા જ ખાઈને ખોટા બિલ બનાવે છે અને સરકારના પૈસા ખોટા બગાડે છે પબ્લિકના, અને જ્યાં જોઈને આવો જ ભ્રષ્ટાચાર કરે છે આ લોકો. એટલે અમારી વિનંતી છે કે આ ભ્રષ્ટાચાર બંધ કરો, નહીંતર અમારે આંદોલન કરવું પડશે.